जय जय श्री राम થોડુંક લાખો તો जय जय श्री राम બોલેલું છે થોડુંક લાગી દે जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम महादेव महादेव जय जय પ્રભુભાઈ વસાવા સાંસદ બારડોલી લોકસભા સુરત જિલ્લાના માંગરોળ ખાતે આવેલ જલેબી હનુમાન દાદાના મંદિરે આજે શનિવારના દિવસે દર્શન કરીને મારા પરિવાર સાથે અમે દર્શન કર્યા અને ધન્યતા અનુભવી છે। અગાઉ લોકસભાની ચૂંટણી વખતે પણ આ પાવન સ્થળે દાદાના દર્શન કરીને ચૂંટણીમાં સારો વિજય થાય, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશનો હજુ વિકાસ થાય એવી મનોકામના માગેલી હતી અને આજે આ જલેબી હનુમાન દાદાને જલેબી અર્પણ કરીને આ દર્શન કરવા માટે અહીંયા અમે આવ્યા છે। અહીંયા જોયું દર શનિવારે 50,000 કરતાં વધારે શ્રદ્ધાળુ ભાવિ ભક્તો સુરત જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ આ માંગરોળની પાવન ધરા પર દાદાના દર્શને આવે છે અને કહેવાય છે કે દાદાના શરણે આવેલા કોઈ પણ શ્રદ્ધાળુની કોઈ પણ માનતા ક્યારે પણ ખાલી જતી નથી। એવી રીતે આ દાદાને વર્ષોથી અહીંયા દાદાના સેવક તરીકે સેવા કરી રહેલા અમારા વડીલ મુરબ્બી હરીનભાઈ પાઠક એઓ અહીંયા સેવા કરી રહ્યા છે। એમની સાથે અહીંની પરિસરની સેવા સમિતિ કિન્નરભાઈ, પરેશભાઈ અને એને સ્થાનિક આગેવાનો અહીંયા તમામ શ્રદ્ધાળુ ભાઈ બહેનોને વ્યવસ્થા માટે આખો દિવસ અને રાત અહીં કરીને કામ કરી રહ્યા છે। ત્યારે આજના દિવસે ખરેખર આ મારી લોકસભામાં અને આપણા વિસ્તારમાં આવેલ આ પાવન મંદિરે દાદા પોતાની છત ક્યારે બનાવવા દેતા નથી, પણ અહીંયા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોની છત બને, એમનું જીવન નિર્વાહ સારી રીતે થાય અને તમામ અને અહીંયા એક બેન સાથે સુરતથી આવેલા હતા, એમને ખોડો નથી ભરાતો ત્યારે એવી માનતા લઈને પણ આવ્યા। ત્યારે કોઈ પણ માનતા અહીંયા ફળે છે ત્યારે આ ખરેખર આ વિસ્તાર માટે અને દાદાએ અહીંયા જે પોતાનું સ્થાન બનાવ્યું છે અને આજુબાજુના લોકો માટે આ એક ધન્યતાનું કેન્દ્ર છે। દાદાના આશીર્વાદ સૌને પડે, સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે જય જલેબી હનુમાન દાદા કી જય। जलेबी हनुमान दादा के जय, हनुमान दादा के जय, जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम। आज कलयुग में परदा पूरे हनुमान जी भक्त भजन देव भक्त थे। अरे स्वयं पुकारे, अरे स्वयं जय जय श्री राम जय श्री राम जय जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री हनुमान जय श्री राम। मारू नाम मनीषाबेन छे। अमे हासोट तालुकानो दिग्गज गामथी आवीए छीए। अमारा मंडळनुं नाम छे रंग मंडळ। आज रोज अत्रे अमने अहींया जलेबी हनुमानजी ना प्रांगणमां अमने आटलो सुनेरो अवसर मळ्यो भजनना कार्यक्रम करवानो। ए बदल अमे आ
જલેબી હનુમાનજી દાદાના તો આભારી જ છે, પણ સાથે અહીંયા જે ટ્રસ્ટ છે કે જે અગ્રણીઓ છે એમના પણ ખૂબ આભાર માનીએ છીએ. અને અહીંયા અમે જોઈ રહ્યા છીએ કે હજારોની સંખ્યામાં પબ્લિક છે અને આજે શનિવાર હોવાથી અહીંયા બધા પ્રસાદી પણ ખૂબ ભાવપૂર્વક લઈ રહ્યા છે. અને એક વાત ખાસ કહેવાની કે આજે આપણી આટલી મોંઘવારીના જમાનામાં કદાચ એક કુટુંબનું ભરણ પોષણ કરવાનો આપણને ખૂબ અઘરું પડે છે, ત્યારે હજારોની સંખ્યામાં આજે આપણા જલેબી હનુમાનજી મહારાજ અને ખૂબ સુંદર પ્રસાદીનો આનંદ લોકો માણી રહ્યા છે. દર્શન કરી અને પાવન થઈ રહ્યા છે અને પોતાના ભાગ્ય પર આજે અમને ગર્વ છે કે આજે અમે દાદાના પ્રાંગણમાં નમસ્કાર કરી અને ધૂન મચાવી છે ભજનની, અને એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જલેબી હનુમાનજીના મંદિરના પરિવારનો. જય સિયારામ. મારું નામ મયુરસિંહ પી ડોડિયા. આજે જલેબી હનુમાન મંદિર ખાતે ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. શ્રાવણ મહિનો પતી ગયો તે પણ ભાવિ ભક્તો દાદાના દર્શન કરવા માટે કોઈ પણ જાતની કતાર રાખ્યા વગર લાઇનમાં જલેબીને પ્રસાદ લઈને ઊભા રહ્યા છે. અહીં દાદાના દર્શન કરીને ખૂબ ખૂબ અમે ધન્યવાદ અનુભવી રહ્યા છીએ. ગામો અને શહેરોથી ભજન મંડળો આવીને દાદાના ભજન કીર્તનો કરી રહ્યા છે. સ્વયંસેવકો પણ પોતાની ફરજ આ રીતે બજાવી રહ્યા છે. અહીં મંદિરના સ્થાપક હિરણભાઈ પાઠક તેઓ સવાર સાંજ અને પરેશ મહારાજ પણ દાદાના દર્શનમાં પૂજાપાઠ કરી રહ્યા છે. અહીં કહેવામાં આવે છે કે જેવી રીતે જલેબીની ગુચ્છ મનુષ્યના જીવનમાં આવે છે ને દાદાની જલેબી ચઢાવવામાં આવે છે તેની ગુચ્છ પણ પાઠ થઈ રહ્યો છે. અહીં મેં ઘણા બધા મંદિરો જોયા છે, તેને છત અને ઘૂંઘટ હોય છે. અહીં આ દાદા ખુલ્લા વન વગરામાં અહીં બિરાજમાન છે. અહીં કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે મંગળોની મુલાકાતે આવ્યા હોય તો દાદાના દર્શન કરવાનું ભૂલશો નહીં. કહેવામાં આવે છે કે 5 શનિવાર અહીં ભરે છે, તેમની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે અહીં 100 રૂપિયાની જલેબી ચઢાવવામાં આવે છે. ને ભાવિ ભક્તો અહીં દર્શન કરીને લોકો ખૂબ ધન્યવાદ અનુભવી રહ્યા છે. અહીં સવારે 11 વાગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. દાદાને હનુમાન ચાલીસાના પાઠ કરી ને જલેબીનો પ્રસાદ પહેલાં આપી ને દાદાનો મહાપ્રસાદી ચાલુ કરવામાં આવે છે. જય સિયારામ. બસ જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જલેબી હનુમાન દાદા કી જય. જલેબી હનુમાન દાદા કી જય. જય શ્રી રામ. જય જય